નેટવર્ક માર્કેટિંગ આ એક એવો રોગ છે જે આજે લાખો લોકોને ઘેરી ચૂક્યો છે. ચાલો વાત કરીએ આ રોગના લક્ષણો વિશે અને સમજીએ કે કેવી રીતે એ આપણું જીવન ખોટી દિશામાં લઈ જાય છે. સૌપ્રથમ આ રોગથી પીડિત વ્યક્તિનો વાસ્તવિકતા અને પૈસાના આંકડા સાથે કોઈ લેવા દેવા હોતા નથી. अगर बिजनेस टर्नओवर की बात करते हैं आप लोग तो मेरा मंथली टर्नओवर 100 करोड़ से ऊपर रहता है. पॉइंट वैल्यू क्या बोल रहा हूं मैं? पॉइंट वैल्यू बिजनेस वॉल्यूम जिसे आप बोलते हैं 100 करोड़ से ऊपर रहता है. આવા લોકો દર અઠવાડિયે કે મહિને ભેગા થઈને એકબીજા સાથે ઇજ્જત રમતા હોય છે અને ન તો આમના ઘરે ઇન્કમ આવે છે ન તો આમને શરમ આવે છે. બસ આ લોકોનો લીડર જે કહેશે એ જ રીતે યસ સર કરીને રિપીટ કર્યા કરશે. साथियों, इनके आवाज में इतनी ताकत है कि सुनने के बाद आपको लगेगा कि डायरेक्ट सेलर ऐसा ही होता है. क्या नाम है तुम्हारा? सर मेरा नाम सुमेर है. क्या करते हो तुम? डायरेक्ट सेलिंग. क्यों करते हो? सर डायरेक्ट सेलिंग ऐसा बिजनेस है कि लोगों को अपने सपने के साथ लोगों की बदल सकता है सर. जिंदगी बदलोगे? यस सर. अरे कुछ नहीं कर पाओगे तो? कर सकता हूँ सर. कुछ नहीं होगा? कर सकता हूँ सर. करोगे? यस सर. यस सर. बधाई हो. આ લોકો એમના લીડરનું સ્વાગત અલગ જ જાતની ચિચિયારીઓ પાડીને કરતા હોય છે. આ રોગના દર્દીઓનું મુખ્ય કામ એક જ છે, આ રોગને વધુ ફેલાવવાનો. જેટલા વધુ લોકો આમના ટ્રેપમાં લાવી શકશે એટલો લીડર મોટો બનશે. જો તમારી આસપાસ એવા લોકો દેખાય જે રોજ ફેક લાઇફસ્ટાઇલ, કાર, ફોરેન ટ્રીપના પોસ્ટર મૂકે છે તો સમજી જજો કે આ નેટવર્ક માર્કેટિંગનો રોગ છે. दुनिया का सबसे आसान काम है तो वो MLM है. मुझे આવા લોકોથી ઝડપથી અંતર રાખો, કારણ કે આ લોકો તમારી પોકેટ મની ખાલી કરી શકે છે અને તમારી સાચી ગ્રોથને પણ અટકાવી શકે છે. ખોટા સપના બતાવવા અને ક્વિક રીચ સ્કીમ બતાવતા લોકોથી સાવચેત રહો. રિયલ અર્નિંગ હાર્ડ વર્ક, સ્ટીલ અને પેશનમાં છે, શોર્ટકટમાં નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.